એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય, અમે રોજ અંગ્રેજી શીખીએ છીએ. નેગેટિવ વાક્ય, અમે રોજ અંગ્રેજી શીખતા નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય, શું અમે રોજ અંગ્રેજી શીખીએ છીએ? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અમે સબ્જેક્ટ છે, અંગ્રેજી ઓબ્જેક્ટ છે અને શીખવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે અમે. અમેનું અંગ્રેજી વી થાય છે. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. અધર વર્ડ્સ એટલે કે રોજ. રોજનું અંગ્રેજી ડેઇલી થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી લર્ન ઇંગ્લિશ ડેઇલી એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે અમે. અમેનું અંગ્રેજી વી થાય છે. ડુ અથવા ડઝ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે ડુ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. અધર વર્ડ્સ એટલે કે રોજ. રોજનું અંગ્રેજી ડેઇલી થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી ડુ નોટ લર્ન ઇંગ્લિશ ડેઇલી એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ડુ અથવા ડઝ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે ડુ આવે છે. સબ્જેક્ટ એટલે કે અમે. અમેનું અંગ્રેજી વી થાય છે. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. અધર વર્ડ્સ એટલે કે રોજ. રોજનું અંગ્રેજી ડેઇલી થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી ડુ વી લર્ન ઇંગ્લિશ ડેઇલી એવું થાય છે.